વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 NMMS એક્ઝામ ટોપિક છે લોહીના સંબંધ. પ્રશ્ન 4. અ અને બ બહેનો છે, ક અને ડ ભાઈ છે. અની પુત્રી ડની બહેન છે, તો બ નો ક સાથે શું સંબંધ છે? વિકલ્પો છે માસી, કાકી, માતા, પુત્રી. તો અહીંયા સૌથી પહેલા આપણે અ અને બ બહેનો છે તો એ દર્શાવીશું. અહીંયા એક સરસ મોટું ગોળ કરવાનું, એમાં લખવાનું અ. બીજું એક ગોળ કરીએ, એમાં લખીએ બ. આ બંને બહેનો છે એટલે બંને બાજુ એરો બતાવવાનું. બહેન એટલે અ એ બ ની બહેન છે અને બ એ અ ની બહેન છે. હવે ક અને ડ ભાઈ છે. પછી આગળ અની પુત્રી, અની પુત્રી, અની દીકરી, પુત્રી એટલે એના કરતા નાની પેઢી આવશે, આપણે નીચે લખીશું. પુત્રી. અની પુત્રી એટલે અ એ આની માતા થાય. અ એ આની માતા થાય. અની પુત્રી ડ ની બહેન છે. આ ડ ની બહેન હોય એટલે ડ આનો ભાઈ છે. એક સરખી પેઢી આપણે સાથે સાથે લખવાની. અહીંયા ક એ ડ નો ભાઈ છે. તો બ નો એટલે કે બ નો ક સાથે શું સંબંધ છે? તો અહીંયા આપણે જોઈએ ક અને ડ બંને ભાઈઓ છે અને એમની બહેન કોણ છે? અની પુત્રી. એટલે અ એ ડ ની માતા થાય અને ક ની પણ માતા થાય. આ બંને આના ભાઈ છે એટલે આની માતા એ આ બંનેની માતા થાય. હવે અહીંયા ફરીથી તો બ નો એટલે કે બ નો ક સાથે શું સંબંધ છે? તો ક ની આ માતા છે અને બ એ ક ની માતાની બહેન છે એટલે કે ક ની મમ્મીની બહેન એટલે માસી થાય. એટલે સાચો જવાબ માસી આવશે. એટલે બ એ ક ની માસી થાય. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 NMMS એક્ઝામ લોહીના સંબંધ. પ્રશ્ન છે એ અને બી ક્રમશઃ ભાઈ બહેન છે. તેમના પિતા સી છે, એની બહેન ડી છે. સી અને ડી ની માતા ઈ છે, તો બી એ ઈ ની શું થાય? તો આપણે સૌથી પહેલા એ અને બી ક્રમશઃ ભાઈ બહેન છે એવું દર્શાવીશું. એ બી. એ અને બી ક્રમશઃ ભાઈ બહેન છે એટલે એ બી નો ભાઈ છે અને બી એ ની બહેન છે. એ આપણે અહીંયા દર્શાવીશું.
આગળ એ અને બી ના પિતા સી છે. સી એ ના પિતા છે અને બી ના પણ પિતા છે. સી ની બહેન ડી છે. સી અને ડી ની માતા ઈ છે. ઈ એ સી ની માતા છે અને ડી ની પણ માતા છે. તો બી એ ઈ ની શું થાય? તો અહીંયા આપણે જોઈશું કે ઈ નો બી સાથેનો શું સંબંધ થાય છે? બી ના પિતા સી છે. સી ની માતા ઈ છે. એટલે ની પુત્રી છે એટલે ઈ માટે પુત્રની પુત્રી એટલે પૌત્રી થાય. એટલે સાચો જવાબ આવશે પૌત્રી. ઈના પુત્રની પુત્રી એટલે પૌત્રી થાય. માટે સાચો જવાબ પૌત્રી. 6. એક પુરુષ તરફ આંગળી ચીંધીને સ્ત્રી બોલી તેની માતા મારી એકમાત્ર દીકરી છે. તો તે સ્ત્રી પેલા પુરુષની શું થાય? એટલે અહીંયા સૌથી પહેલા આપણે પુરુષ લઈશું. તેની એટલે કે પુરુષની માતા. કોની માતા? પુરુષની માતા. સ્ત્રી કહે છે તેની એટલે કે પુરુષની માતા મારી એકમાત્ર દીકરી છે. એટલે તે સ્ત્રી આની માતા થાય. ફરીથી જોઈએ. એક પુરુષ તરફ આંગળી ચીંધીને સ્ત્રી બોલી તેની એટલે કે પુરુષની માતા. પુરુષની માતા મારી એટલે કે સ્ત્રીની એકમાત્ર દીકરી છે. એટલે આ સ્ત્રી આની માતા થાય. અને આ આની દીકરી થાય. તો તે સ્ત્રી પેલા પુરુષની શું થાય? હવે જોઈએ. પુરુષની માતા અને એની માતા એટલે આની આ મમ્મી અને મમ્મીની મમ્મી એટલે મમ્મીની મમ્મી એટલે નાની થાય. પ્રશ્ન 7. એક છોકરાના ફોટોગ્રાફ તરફ આંગળી ચીંધીને વિજય કહે છે આ મારી માના એકમાત્ર દીકરાનો દીકરો છે. તો વિજય તે છોકરાનો શું થાય? વિકલ્પો છે ભાઈ, કાકા, પિતા, પિતરાઈ. અહીંયા સૌથી પહેલા આપણે ફોટોગ્રાફ કોનો છે? છોકરાનો.
છોકરો. કોણ કહે છે? વિજય કહે છે. આ એટલે કે છોકરો મારી માના એકમાત્ર દીકરાનો દીકરો છે. અહીંયા આપણે વિજય લઈએ. વિજય. વિજય શું કહે છે? મારી માના એટલે વિજયની માં. વિજયની માતા. મારી માના એકમાત્ર દીકરો એટલે વિજયની માનો એકનો એક દીકરો કોણ થશે? વિજય થશે. અને એનો દીકરો એટલે વિજયનો આ દીકરો થશે. ફરીથી એક છોકરાના ફોટોગ્રાફ તરફ આંગળી ચીંધીને વિજય કહે છે આ મારી માં એટલે કે વિજયની માતા નો એકમાત્ર દીકરો કોણ થશે? વિજય થશે. અને એ દીકરાનો દીકરો એટલે વિજયનો આ દીકરો થશે. તો વિજય તે છોકરાનો શું થાય? આ છોકરો વિજયનો દીકરો, તો વિજય એ છોકરાનો પિતા થાય. એટલે સાચો જવાબ આવશે પિતા.